ગોમમાં જોયો ને મારે તો ટેન્શન આટલી કોઈ કદી ટેન્શન લઈને નહીં ફર્યો ને આજ મને ટેન્શન આવી ગયું છે. ગોમમાંની 4-5 ભેહો ઉઠાવી દીધી છે. શું કરવાનું? મારે 2 ભેહો પાછી તૈયાર થઈ છે ને અત્યારે ભેહોની કિંમત એટલી છે ને, લાખ રૂપિયા કિંમત હાલે છે ને તોય કોઈ ભેહો પેલી એ નહીં થતી. અને મારે તો પાછી ભેહો વાળા બોધેલી હોય છે. ત્યાં તો ના ટીકલાને ઘેર જઈને કહું કે ટીકલો ઘેર રહે ને મારા હોજું છે ને વાળા જવું પડશે. અને આ ચોરોના તો હાથ પાછા બહુ આમ લોબા હોય પાછા, એટલે છે ને મારા હાથથી વાળા જવું જ પડશે. આમાં હમુદું દાળા કે રાતી હુની મેલવા જ ના જો હુની મેલી તો જોણે જઈ જેમ કે ઘણોની ઉઠાઈ લીધી છે ને આજ તો રાતી પાછું મારા બાજુમાં જ રહ્યું છે ને વાળો રહ્યો એથી એક ભેંસ ઓડી ગયા છે. એટલે મને જવા દેવા ઘેર ટીકલા પહાણ. હાય આમાં જે તો ઊંઘે ઊંઘ આવે એવી નહીં. ભેંસ ચોરાઈ જાય છે અને મથીને હાલ 1-2 માલ તૈયાર થયા હતા ભેંસોના, તો એમાંથી એક માલ ચોરાઈ ગયો છે. તો એમાંથી એક ભેંસના હાલ તો 80,000 આવત ને આ દિવાળી વખત 2 કર્યો છે મારા. તો આમાં શું કરવું સારું? આમાં કોને કહેવું મારે? હાય આમાં મને તો ઊંઘે ઊંઘ આવતી નહીં, ડુંગો આવે છે. આમાં કોનો જવાબ આલું? અને ઘરવાળો મારા ઉપર માથાથી લઈને તો માથે મારા લાંબી કાઢી પડી રહી. આમાં લુગડો દોરડા ના ટેટા બેટા કે છોકરામાં ચોથી લાવું? હું તો ભેંસ વેચાઈ જાય એમાં હું મોઢું બતાવવું લાયક નહીં રહ્યો. હા એમાં મારા તો આમાં રોવાના દાડા આવી ગયા છે ને આ ચોર ચોથી આવ્યા, કોને સમાચાર આલ્યા ને મારી ભેંસો બી અસલ થઈ હતી. 80,000ની 2 ભેંસોમાંથી એક ભેંસ ચોરાઈ જાય એટલે 80,000ની ભેંસ તો એક તો જઈ. અત્યારે દિવાળી આવક કોઈ નહીં અને સિઝન કોઈ વાયુ નહીં મૂકી, એટલે આમ કરવું શું મારે તો આમાં? હાય આમાં પરસેવો વળી ગયો છે ને આમાં શું કરવું સારું? આમાં કોને કહેવું કોને ના કહેવું? છોકરો આમ દિવાળી આવશે એટલે એમ કહે, છોકરો કે પપ્પા લુગડો લઈ આલો, લુગડો લઈ આલો. હા ભાઈ ટીકા ચાલો છો. એટલે ટીકા શું કહું યાર, બે હું કેવું મનની વાતો કોને કહેવી? એમાં છોકરો મારું ચૂકું છોકરો નહીં મારતો ભાઈ, મારે એક 80,000ની ભેંસ ચોરાઈ જાય છે. શું કરવું આમાં? હું કહો છો? તાન તેમાં તો રૂંગો આવે છે મથીને 12 મહિને 2 ભેંસો તૈયાર કરી, એમાંથી એક ભેંસ ચોરાઈ જાય. શું કરવું આમાં? અને આ સારું થયો બધા? હા કાલ આ જઈ રાતે હોજ જ ચોરાઈ જાય છે ને અત્યારે હું ઘેરે નહીં જો, ચા પીવાય નહીં જો, કશું કરવા તો હમણાં જ નથી વિહોની? એક વિહોની ને એક તૈયાર, એટલે 2 ભેંસો તૈયાર કરી હતી. ત્યાં વિવેલી જતી રહી? ના પેલી તૈયાર હતી ને એ વેચાઈ જઈ. અને આ તો ભેંસ રહી કઠલાર હશે. આ વિહોની જતી એને તો વાંધો નહીં, પણ પેલી તો હમુરથી એનાથી બહુ ભારે ભેંસ હતી. અને આ ચોર આવા જોઈને લઈ જાય મારી ભેંસો. આમ ચોર ચોકન ખોળવું મારે. કામ કરો કે હા ભુવા બાપ જોરાવો કે? અરે ભુવા ભાઈ શું કરું ભુવાએ? તો કોઈ નહીં, પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી દો. પોલીસ સ્ટેશન જવું તો કે તમે હોર ના રાશી તે ત્યાંને ચોરાઈ જઈ કે હું તો રાત દાડો છેતમ પડેલો હતો. ના તોય મફાબા પોલીસ સ્ટેશન કમ્પ્લેન તો કરવી પડે તમારે. ના આમાં ટીકાભાઈ ચોય સમાચાર વાપરે કોઈ ચોર બોર હોય તો કહેજો ને કઈ વેરાત લઈ જાય છે. ફરીથી થોડા ચોરી કરવા આપવાના છે તો એક વખત લઈ ગયા. ના આ તો પણ ખબર હોય તો તમને કદાચ ગામમાં કોઈને ચોરાય ને કાઢ્યો ભાઈ હતો તો એને આપણે પૂછીએ ખરા. અને મારે એના ભાડ્યા વગર કોને કહેવું? વાત સાચી બાબા, અમારે 2 ભેંસો થઈ જઈ છે. હા મારા તો દાડા મારે તો દશા બેસી જઈ ભાઈ. આમાં શું કરું? ભેંસ વેચાઈ જઈ ને આ બધી ચોરાઈ જઈ હોય એટલે આમ કોઈ કેમ કે તમે પોતે વેચી મારી, આમાં વેચી નહીં ચોરાઈ જઈ છે યાર. શું કરું? જે તમારે થઈ ગયું હવે એ તો આમાં ટીકા આમાં શું કહેવું? આમાં મારા ઘેર આમાં પેલા યુવાને શું કહેવું? જવાબ હું આલો ઘરવાળાને? કોઈ નહીં બાબા, હું જવતા મારે સારું યાર ત્યાં જોઈ તો બરોબર, પણ કોઈ સમાચાર લેજે કે ભાઈ કોઈની ભેંસ ચોરાઈ જઈ હતી, કોઈને લાયા હોય તો કહેજો પાછા. ના કે હું તો પછી આમાં સારું તો ફોન કરજો. આવ્યો તો એ સારું હેડો. હા ડુંગુ આવી જાય છે. શું કરવાનું? અમુક દાડા અમુક બધા મારા અમુક પડતા આવી ગયા છે. અમુક ભેંસો રાખવી ના રાખવી અમુક મને જવા દે, અમુક ચોક જોવા દે, નજર મારવા દે, ચોય દેખાય ને તો પછી કોઈ સમાચાર લઉં. જવા દે જલ્દી ઘેર, બાપાને જઈને કહેવા દે મન તો. એટલે દેખાતા નહીં બાપો તો. હા હું કેમ બાપો તો? બાપા એ બાપા, બાપા
હું છું તમારો ટીકલો, બીજો તો કોણ હોય? શું થશે? તમે તો સેવા આરામથી ઊંઘ્યા છો. આ વાયરી છે આવે તો ઊંઘ જ આવી જાય કે પેલા આમાં બાબા બધું સાપ લૂંટાઈ ગયું. તું શું જોતો એ કે જે પેલા મને પાવડો લઈને ગયો તો એ તમે પાડ્યો બધવા આયો બધા હાલ ગામમાં બૂમ પડી રહી છે બધી. હે ને આ પેલી છેલ્લી 4-5 ભેહો ચોરી છે. હું હમણાં જઈને આવ્યો તે પણ બાપા હું એ જ વાત કહું છું કે પેલા મફોબા રહ્યા ને ઈવાને હાલ હું જઈને આવતો હતો ને તે બિચારા રોતા હતા. બોલો તારી વાત જોયામાં આડો પડ્યો તે ઊંઘી ગયો. હું વાયરો ઓડ્યો તે હારો. બાપા ખબર છે આપણે બે તૈયાર થઈ છે ખબર છે? એ જ હું કહેતો તો આ આવતા એકલો ભણ કરતો આવ્યો તે કીધું ટીકલાને જઈને કહું તો હું કાલથી જવું હાલ હવે. હા તો તમે વાર જ જો ને હું હેતરનું અંભારું ને કે આપણે જતી રહ્યો તો આપણે દિવાળી જઈ પેલા બિચારા મફોબા ત્યાં રોતા હતા. એવું ને તો મફાબા તમે જી આવજો. કોઈ બીજા કોઈ સમાચાર છે? ના એમ કહેતા કે મારા બે ચોરાઈ જઈ હોય. એવું છે? તને ચોરો છે કે સિવાય કહેવાય? બોલો બે હો ચોરું છે. મફલા તો પાછો મરી જાય આવો તો પાછો હું તો ખેપટી ગયો. વાત સાચી બાપા ભાઈ એ બિચારા શું રોતા હતા. રોજ કહું કરે કે બે હો જતી રહે તો મને ટેન્શન આવે છે શું કરવાનું કે. હા તો બાપા ખાવા બાવા બનાવી છે? ખાવાનું તો તાર માને પૂછ મને શું કીધું તે મારા તો ભૂખ જેવું નહીં ના આવે તો હું જવું હાલ. હા તો તમે વાર જ જો હું ખાઈને હેતમ દઉં છું. કેટલા વાગે તુજે? 12:30 તો હજી ટિફિન તો મોકલાવું તમારે? હા તો એમ તો 3 વાગે એવા આવજે. મારા હાલ ભૂખ નહીં હો. હા રેડો. હા તો તમે પાછા ખાવા ના હતી પાછા ને કે આપણે ચોરાઈ જાવ તો આપણે શું કરશું? બાપા ખાટલો લેતા જાવ તો ઊંઘજો. ખાટલો લેતો જ જવા દે મને. હા લઈને જાઉં ઊંઘો. તું ફૂલના બાલ પોણી લેતા આવજો. હા લેતા આવું છે તો. ખાવા ના લાવ કોઈ ચા લેતા આવજે. હા પણ જાગતા રહેજો પાછા. ના ઊંઘું ના ઊંઘું. હા જો હા હું આવું છું એમાં પછી. આપણે જઈએ ચોરી કરવા આખો અઠવાડિયું કંચન જોઈ આવવાનું કે પબ્લિક કેટલા વાગે આવે છે કેટલા વાગે નહીં આવતી બધું જોવાનું. પેલા ચેક કરવું પડે તાની ડાયરેક્ટ ના જવાય. અને આજે જવાનું છે તું જોયેલું છે બધું? હું જોઈ છે જગ્યાએ જ જો આજ કોઈ નહીં. અઠવાડિયું જ્યું તો જોવા હું 2 દાડા કમ્પ્લીટ જોયું. શાન નાખીને માણસ કોઈ હતું જ નહીં. તમ એવું છે. અને ટાઈમ હતો ટાઈમ હતો જો 1:30 વાગે અત્યારે કોઈ નહીં. શાન નાખીને જતો રહ્યો. હા તો બરોબર. એટલે આપડે મોકો સારો છે આજ. હું રોઢવું લઈને આવ્યો છું. તો તમે હત રાખજો પાસ તો હું છોરી લે પણ ચંપકુર ચેક તારે જો તે ઘાએ ઘા કરી ઉતાવળ કરવાની છે હદ પબ્લિક ની મું રાખ્યો કે કેતો કે અરે યાર અરે ચાલે યાર તમ ના બે તો કમ્પ્લીટ છે યાર. કોઈ દેખાતું તું નહીં. કોમું લાગી જા હું મારા કોમું લાગી જાવ. તમે કાલ નજર ના હોકર ઉધી ઉઠાય. રાગ 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 રાગ. હા હા ભલે પકડ પત્રી પકડ 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 લો છોકરી આ તો કોક આઈ જા પકડ 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 ઊંધી નાઠી છે પકડ લે તું એ ઢીલો છું કુ અમું પકડ 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 પત્રી જા કોક આઈ જા કોક પકડ. હા હા પકડ પકડ. હા અલે તું ચોરી કરવા આવ્યો છું કો કરવા આવ્યો છું? હા અલે હેડતી નહીં પતી સાલ લાયક કઈ પડી છે. હા લે હેડ ઘેર જઈને ખવડાવું છું. નાખત તને હેડ ને ખાલી અલે પત્રીજા તું પાછળ જજે લે જોક પણ છે. હેડ છે હવે તું જો. હા મારો કાકો ખતરનાક માણસ છે. હા આ વાળા જોતો જોતો થાચી ગયો. આ ભેજ ચોરાણી એ દાડાથી તો મારા તો પહોંચીએ કોમ આવતો નહીં. હા ભીખાભાઈ મારા તો આવી ગયો. ભીખાભાઈ ઉઠો કે યાર તમે તો જેવી આરામ કરો છો. જાઓ જલાલી છે તમારે તો. અમાર તો આ ઢોળવાની હાથ રાખીને ઊંઘી રહ્યો છું. એવું છે?
સારું સારું તે કેટલી તમારે ભેંસો ટીકો કે હતો પણ બે ચોરાઈ જાય છે ને ભેજ ચોરાઈ જાય છે ને આરી બે દાડાથી મારા તો એમ થઈ ગયું છે ને આમ એમ થયું હવે કોકને હું મોઢું બતાવું રોજ એ ઘેર ખાવાય નહીં રહ્યો ના ઢોર ઢોર કરીને તો ઘેર ત્યાં ના આવ્યા ટીકલા કીધું તું નાવાનું હા. ખાવાની એ ભૂખ મરી જાય કે નાવા તો તું ચા લઈને જ આવતી એવું કઈ ના આવે હું તમે તો ચાય પીવો મને તો ચાય ઉતરતું નહીં મારા પેટમાં અને ઉતરો કયો તે શું કામ કર્યું છે? કરીશું આપણે કયો આપણે ના હોય તો કોઈ ભૂવો સારો હોય તો હા. જોવડાવીને કદાચ કોઈ માતાજી ટાઈમ આલે ને ટાઈમમાં આવી જાય તો આપણે માતાજી જે થતું હોય એ કરી નાખીએ. હા એ તો તમારી વ્યવહારની વાત તો તમે અંગાત ના આવો અંગાથી પણ મારું કોમ તો તમે જતા હો ના ના આપણે બે જણા જેવો જ ને તો કોઈ કીધા જેવું હોય તો પીવાને ખાવું પડે કે ભાઈ કાલ ઉઠીને કે જમીનમાં લાવો તો પછી જમીનમાં કોને લાવું એટલે તમે હોય તો આપણે બેનું ઓળખા તો આપણે એ માતાજી એ પ્રમાણે કામ કરી આલા પણ આ તમે જમીનની વાત કરવાથી મમ્મી ના બંધ થયું યાર હું માતાજીમાં જમીન ના રહું પણ માં અંગાત તો આવશે કે? કોણ તું જમીન રહેવાનું હોય તો રહું એમ નહીં આપણે એમાં જમીન નહીં પણ હતું કે બે જણા આયા હતા એમ થાય આપણે હા, કાલ તમે- ઉઠી પાઘડી બાઘડી ઉતારવી પડે તો બે જણા ઉતારીએ તો માતા આપણને કે ભાઈ આટલા ટાઈમમાં આવી જાય એ વાત સાચી પણ આ હારું હું તમારા અંગાથી તો આવું પણ કદાચ આ હારું હતો હાલ કેવું જવાબ આવું ખબર છે આ ગાંઠા તો હું આવું ને આ તો ચોરવાનું પાછા હાથ લોપાવે પાછા મારે એવું થઈ ગયું તો મારે શું કરવાનું એ વાત સાચી પણ હું કઉ છું જો આપણે એક અડધા કલાક માટે જઈએ ભુવાજી પાસે અને ભુવાજી આપણે કહે એ હોભળી અને કે આટલા ટાઈમમાં આવી જાય તો એટલા ટાઈમમાં આવી જાય ને આપણે માતાજી ના હોય ને તો 10 રૂપિયા મૂકી અને સારું કરજો માતાજી આવશે તો તમારે ફૂલની હોભળી કરીશું પછી એમ કરીને છૂટ આપો એ તો બહુ વિશ્વાસ ઉપર બધું થાય હા આપણે વિશ્વાસ રાખીશું આપણે કોઈ એને નહીં કે આપણે ભગવાન પર ગણી આપણે ભુવો સાહેબ બરોબર છે એની ભક્તિ કરે છે ભાઈ આપણે કોઈને આપણે પર એનું કોઈ આપણું મતભેદ કર્યો નહીં આપણા કામ માટે જઈએ પણ ભુવો આપણે ભૂલ કરવા નહીં આવતું એટલે તમે શું કહો આવશે મારા અંગાથી આવામાં હવે આ ટીકલો કેટલા વાગ્યા છે ફોન બંધ થતા ભાઈ ફોન છે પણ રિચાર્જ પછી તો પૈસા નહીં જો આ ફોન હોય તો મારી કાન મૂકી હાલ મૂક્યો ને તો જોજો મારા ટાઈમમાં ચાર્જિંગ ટાઈમ નહીં એક વાગવા થાય હવે આ ટીકલો આવે તો હું આવું ફાઇનલ નહીં કહેતો તમે હા, આવું જેવું અને પાછા હમણાંથી તો ચોરી વાત મંડ્યા તે ગામમાં 10 ભેંસો ચોરી ગઈ હવે આ મને કોઈ શોખ થતો હતો જે આ મચ્છર આવામાં ખાઈ જાય છે શું કરવું યાર અમે આપણા ગઈડા છીએ ને એટલા આપણને તો ડાયરેક્ટ મને મોકલી દીધો ખેતરમાં કે ભેંસો હો રાખજો બરોબર એટલે મારે શું કરવાનું અમે ખેતરમાં અત્યારના છોકરાનું કહેવાનું કે અમે યુવાન તો અમે ખાઈ ખાઈને અમે બધા પેલા એ થઈ ગયા તું ના હવે ભેગું કરવા લાઈ નહીં રાખવાની જેટલું કમાઈએ ને એટલું વાપરી જ નાખવાનું છોકરા અમે- કમાય પણ એટલે હોના પણ છોકરા તો અમે બૈરો કઈ કર્યું છે અમે આપણે તો કેવું તો માનતા નહીં અમે શું કરું ને હેડો કદાચ તમે આવતા હો તો હેડો તમે એક કામ કરો હેઠતા તો ના આવે તો હું આવું સારું તે તો પણ જોતો ત્યાં હાલ મંદિર જોતો આપડે પેલું રહ્યું ને ધોળું મંદિર એમાં મંદિરમાં હું જોવાય નહીં જો પણ એ મંદિરે જવું ના ના ઓહો બરોબર ઈ પાછો હા સારું છે હા તમારા મેલામાં જોયું ને પેલું ઓહો આ ગામના ગોદરારી હા આ જતા હતા ને તમે ના ના ભીખાભાઈ એ તો આવશે ટીકો આવશે એટલે એ તો સમાચાર આલીશું પણ તમે પણ આવે એટલે હું છો ના પાડું હું આવું છું આવે પણ હાલ હેડો હાલ ના હાલ મને જો તમારે ટીકા શોખન તમે ના આવો તો હું કીધું આટલી શોખન તમે વાલી નહીં વાલી હોય તો હેડો હેડો મારા કોમ માટે એટલા માટે હા જો આવું છે જો સારું સારું તાન તમે આવો એ માં જોજે આ બેહો તારો હા હેડજો જલ્દી આપણે જઈને આતા રહીએ હો અને આમ ચાલાક રવાન રાખતો તું તો રૂંઘા જેવો છે શું કહે. બેહો બનતા રે દેખાડ નહીં અમારે એ બધી બેહો છે ને કાઢી નાખી ધણી જતો રહી બહાર રવા એવું છે તો એટલે છે ને બેહો છે ભત્રીજા હા ઓ પેલી રહીએ ને શું દેખવાનું થાય એ રીતે ને હું દેખવાનું એમ તો કે બેસરે ને 3-4 મસ્ત જો કે હું તમે બેહ બતાવું કેમ કે ખાટલો ખાલી પડી રહ્યો છે જોતો નહીં કોઈ નહીં એમ કઉ છું આમ બે હોય છે એમ કે આખું તારે ખાટલા ને મને તો તારે ખાટલો જોયો જ નહીં બેહો જ જોઈ દીધો બસ તાર તો હું બખારો છે બરાબર કોકા ભાઈ પાસે એ બધા છે વારાને તારા કોને હોય ઓહો અને ભત્રીજા જવું છો તો આટલામાં કોઈ સતો નહીં અને ડોહો આ તો ભીખલોય ગાયબ છે ડાયરેક્ટ કોઈ પાડે સીધા હેડે ગયો પછી તો વળી ગઈ રાખી
ઓકા જેવું તો કોઈ જ અરે પેલી બે છોડી તે રીતના ના કરતો પાછો ના રે એવું નહીં કરું કારણ કે કેટલા દોર આવ્યા હતા છોડ્યા પછી મુકાતી બે ને પ્લાન આખો એ તાર કાકો હતો જ બે ઘેર આવીને કાવો તમારી તાકાત છે પ્લાન આખો અલગ બનાવી ચિંતા ના કરો હા હા હું પ્લાન બનાવું તમે હતું નજરે બદ ના નાખો પેલા આમ સીધી નજર નાખી નાખો હેડા થઈને જવાય ના કોક બારી જાય આવતું જતું હા તમે નીકળો કોઈ જોવું પડશે પાછું કોઈ હોય ના નાખો જોયું પાછા હા કોમ લાગી તો હું હજી અબડ્યું ધંધા લાગી તો ફટાફટ હું જોઈ રહ્યો છું ફટાફટ હા ફો લાવો પેલા રાગ રાગ ઉતાવળ નહીં ના થવું જોવે હે ઓના કરતી પેલી આમ જો કે આ હુકાઈ ગયેલી પેલી ઉઠાય ભાવ સારો મળશે એનો હા એ રે ઉઠાય ઉઠાય આમ કોઈ જોઈ ના જાય પાછો કાકા હા કોઈ નહીં ઉઠાવ ઉઠાવ ફટાફટ ઉઠાવાડો મોલ રેટ કરે આગળ આજુ કોક 4-5 લઈને આવ લો એ લઈને આવું છું હા જલ્દી જાડે મને જલ્દી ટીકા તો બે સોરી ગયા ટીકા એ ટીકલા અલે કારું આય હું ગીર્યો છું શું જી આયો હું હેતો મને આવતો તો ઘેર હા તે તમારા પેલા ડાળીએ નહીં ઓવા તે એક ભાઈ પોકોડ છોડતો હતો કોની તમારી બેની શું કે તાણ દારા દીવા દારા દીવા કહો અલે મારા બાપુ એકન જ્યાં જઈને કારું આવારો ના મોસો તો બીજા કોઈ નહીં હું જોયા લે હેરજે પેલા ચોર આયા તને ખબર છે એટલે જ કહું છું કહો એરા ના હોય લે જલ્દી કિયા દે જલ્દી હા લેજે ફટાફટ જલ્દી લે ઓ કાળું જલ્દી જવું પડશે જો એમ મોસો તો ખાલી છે જો મને કહું મોસામ કોઈ નહીં તમારે ડાળીએ સમ કોઈની માં કોઈ નહીં અને એક બે ઉઠી જઈ જો તે તઈ બેહોથી તમારે હું જોયું ઓહો. અને હવે હું પેલું ઓમથી આવતો હતો ને તે પાછળ થઈને આવ્યા પાછો હું મારા બાપાના હવારાના મોકલ્યા હતા હું જજો કે બે રહેજો ના ચોર જોજો હું હવારે જ વાત કરી હતી બાપાને કે બાપા ગમો ચોર આવ્યા છે જોજો અંબાજી બહુ ચોરો છે બેહો આ ચોરી એવું ટાઈમ કરે છે ને તે તહેવાર આવે છે એટલે જ ચોરી કરું પાછા દેખાતા નહીં બોલ કે તો સો ઘેર ટકા ગાડા હતો પણ ઘેર ખાવા જ નતા બેહ્યા ખાવા નહીં બપોરે એવું ખાવા એવું કીધું તું હું ટિફિન લઈને આવું છું તે હું તો આવ્યો ને તે જોયું આટલો તે હું કહે આ કોણ શું મોણા છું ગોમમાં જેટલી જવાનું આયા છું બેહો આયા તમે હું બાપા બે છે આપણે તો જો જઈ આયા તે આ ઓમ ભે તોરે દેતી તે જ્યાં તા આ ભૂવા પાન લઈ પાઈ ગયા હતા અમે તો અંત મારા ચોરાઈ દે આપા બેહો ગણો કોની? પણ બેહો ગણજો કેટલી છે પેલા હોય આ 100 જઈ લઈ જા ના હોય હો તું એ ફેંકઈ એક તો ઓય ચોર લઈ જા કારું એ જોયા કાળો હું આપણે તો કમ્પ્લેન જોઈ જ નતા જે આપણે બે તો બાપા હું બેહી રહ્યા છો ભે જતી રહી છે હું બેહી રહ્યા તમને ખબર પડે છે અમે તો અમારે બેસનું કરવા જઈએ એમાં તમારી જતી રહી ટીકા ચીજ હતી રહી જોવો છો દેખાય તા પેલી બે પૂરી હતી હમણાં વિવાહ થઈ હતી રે કોઈ સમાચાર મળે મને હું વેલા કહેતો તો કે એકલા ઈકણ જો ઓ સો રખડવા જતા રહે છે હવારો ન હવે અરે મારે જઈ એનું એ કોણ લઈ આલ છે હવે હું વળી કોઈ ચોર નું ભાડે તો ભાઈ એક ચોર ટીકા. હતો કોણ હું એ આવતો તો હેતો મણી હા તે પેણું આયો તે મુકો હારો સમાચાર બી વોકર કોણ ખખરાવા છે કણ હા. તે પેણે જોઈ રહ્યો તે તમારા બે બંધેલી તો એકને બંધેલી ઓહો. તે એ સોરતો હતો હા. તે પટ્ટી માં ઘેર તમારે જી આવ્યો પણ ઘેર ટીકો એકલો હતો તે ઇનવા લઈને આવ્યો પાછો હત રાખવા મોકલે જો કોણ હત રાખવા હું તો મોકલે શું ઓળખતો ચોરનો હાથ રાખવા મેલ્યા તા મને કે તારી સોગન ખવરાય તાણ તો હું હજી જ્યો જ છું નક ના દઉં હું. બાપા સો જવાના આ કીધું તો ખરું તમને નતું કીધું કે ચોર આયા છે તું મને વાલો છો ને એટલે હું જોતો નક ના જોત વાલામાં બે જઈ વાલમ બે જઈ વાત સાચી છે કશું ના લેવડો તાને હવે શું કરશું હેડો તને આપણો ગમે તે કોકનો આ ભાઈ કે ભાઈ રે ભાડે થી હાલત છોડીને ગયા પાછા બધા વારે નહીં થઈ એને આપણે કોક લે, કરવા હાલો, ગયા. પકડીએ. તો ખરા તમારી ઉભા. બેન લઈ ગયા તો અમારી એ લઈ લો. જાય ઈ જ લઈ જાય હાલો.